નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું હવામાન વિભાગની વરસાદની મોટી આગાહી. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં 3 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હજુ પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ પણ વરસી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહુવામાં સલામત સવારીને કલંક લગાવતો લંપટ ડ્રાઈવર સામે આવ્યો છે. એસટી બસના ડ્રાઈવરે ચાલુ બસે મહિલાની કરી હતી છેડતી. મહિલા પોતાની દીકરી સાથે કરી રહી હતી મુસાફરી. ડ્રાઈવરે છેડતી કરતા મહિલાએ મહુવા પોલીસમાં કરી હતી અરજી. મહિલાએ પોલીસની હાજરીમાં લંપટ ડ્રાઈવરને ધોઈ નાખ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યવ્યાપી ચોરી કરતી ઉત્તર પ્રદેશની ગેંગ ઝડપાઈ છે. ધાબળા વેચવાનું કામ કરતી ગેંગના 4 શખ્સ ઝડપાયા છે. રાજ્યમાં 104 થી વધુ ચોરી કરી હોવાની કબૂલાત છે. 11 શહેરમાં 104 જેટલી દુકાનોમાં આરોપીએ કરી હતી ચોરી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ જામનગર બાદ હવે જૂનાગઢમાં પણ કોરોનાની એન્ટ્રી થવા પામી છે. મહિલાને કોરોનાના લક્ષણો જણાતા હોમ આઇસોલેટ કરાયા છે. રાજકોટમાં વિદેશથી આવેલા યુવક પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં ચોરવાડા નગરપાલિકા કચેરીમાં કરાર આધારિત કર્મચારીને 1.46 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં કરાર આધારિત કર્મચારી એટલે કે અધિકારીઓએ ભ્રષ્ટાચારમાં હવે તો માજા મૂકી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાંતિ મિશન દરમિયાન ભારતના 2 જવાનોએ જીવ ગુમાવ્યા છે. બંનેના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ આપીને સરાહના કરાશે. યુએનના શાંતિ મિશનમાં ભારતનું 4થું મોટું યોગદાન રહેલું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1200 પાર પહોંચી ગયો છે. કેરળ સર્વાધિક 430 એક્ટિવ કેસ સાથે પ્રથમ ક્રમે જોવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં પણ ઝડપથી ઉછાળો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 325 થી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે. દિલ્હી અને કર્ણાટકમાં પણ 100 થી વધુ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી 12 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણીતા રોગાન કળા કારીગરે વિશેષ પેઇન્ટિંગ તૈયાર કરી છે. ઓપરેશન સિંધુના સફળ અમલને ઉજાગર કરતી પેઇન્ટિંગ બનાવી છે. પીએમ મોદીના આગમન પહેલા સ્વાગત રૂપે રોગાન પેઇન્ટિંગ કરવામાં આવી હતી, જે દુર્લભ અને વિલુપ્ત થતી કળા દ્વારા પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીવી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકોને જાણકારી આપી છે. તેણીના પેટમાં ટેનિસના બોલ જેટલી કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું છે. સસુરાલ સિમર કા ફેન અભિનેત્રી દીપિકા કક્કરે પોતાની માટે પ્રાર્થના કરવા માટે જણાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ 5 રાજ્યમાં 29 તારીખે મોક ડ્રીલ યોજાશે. ગુરુવારે ગુજરાતમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધીમાં મોક ડ્રીલ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠકનું પણ આયોજન થયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોપેડ રોક્યું અને 200 કરોડનું ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ ખોલ્યું. સુરતમાં 100 થી વધુ બેંક એકાઉન્ટ ખોલ્યા. 6 મહિનામાં 8.54 કરોડની કમાણી કરી. ક્યુબાથી કમાન્ડને કમિશનનો ખેલ જોવા મળ્યો અને ઈડી અને ડીઆરઆઈની તેમાં એન્ટ્રી થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના તારાપુરના બુધેજ ગામમાંથી 2 ભેંસોની ચોરી થઈ છે. આદરુજ ગામના શખ્સે ભેંસો ચોરી હોવાની તારાપુર મોરજ રોડ પર છુપાવી દીધી હતી, જે અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. ડુમસના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. સહેલાણીઓ બીચ પરથી દૂર કરવામાં આવી રહ્યા છે અને મહુવા અને હાંસોટમાં તો 2.5 ઇંચની આસપાસ વરસાદ ખાબકી ગયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.